ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાની 27 શાળાઓએ ભાગ લઈ કુલ 51 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। શાળામાં અભ્યાસ કરતા બાળકો નવા સંશોધન થકી વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયને સરળતાપૂર્વક સમજી શકે તેને લઈ વર્ષ દરમિયાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયના યજમાન પદે આજે ગણિત વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાની અલગ અલગ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ 5 વિષયો પર કૃતિઓ તૈયાર કરી હતી, જેમાં આરોગ્ય અને ખોરાક, સ્વસ્થ પરિવહન સંચાર, કુદરતી ખેતી, મેથેમેટિકલ મોડલિંગ અને કમ્પ્યુટેશન થિંકિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આમ આ 5 વિષયોને ધ્યાને લઈ મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધારે ખેતી અને સ્વચ્છતાને લગતી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। વરસાદના સમયે મુખ્ય હાઈવે રોડ પર પડેલા ખાડાને બતાવતી લાઇટો, ભૂકંપ સમયે ઇમારત પરથી નીચે ઉતરવા માટેની સુવિધાઓ, ટ્રાફિક સમસ્યા નિવારણ માટેનું મોડેલ, જેમાં ખાસ કરીને યુવતીઓ અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને આરોગ્યલક્ષી સમસ્યાથી બચાવવા માટે બાટરામ માધ્યમિક શાળા દ્વારા સેનેટરી પેડને લઈ કૃતિ રજૂ કરવામાં આવી હતી। શાળા પરિવાર દ્વારા આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ કરી એક દવા તૈયાર કરવામાં આવી હતી, જે દવાના ઉપયોગથી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મળે તેમ છે। આજે વિજ્ઞાન મેળામાં અમે આયુર્વેદિક વનસ્પતિઓમાંથી બનતી ઔષધિ દવા બનાવી છે કે જે સેનેટરી પેડમાં ઉપયોગ કરવાથી ઇન્ફેક્શનથી દૂર થાય છે। ઇન્ફેક્શન દૂર થવાથી ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે। અત્યારે ભારત દેશમાં 3.5 લાખ કેસ એના વધી ગયા છે અને એના કારણે આ બજારમાં મળતા સેનેટરી પેડ આપણે વાપરીએ તો એ કેન્સરને નોતરે છે, પરંતુ આવા જે આપણે જાતે બનાવેલા સેનેટરી પેડ વાપરીએ અને આમાં આવી જે આયુર્વેદિક દવાનો ઉપયોગ છંટકાવ કરીએ તો આવા ઘણા બધા ઇન્ફેક્શનથી આપણે દૂર રહે છે અને તે કિંમતમાં પણ સસ્તું પડે છે, જે વાતાવરણના અંદર પ્રદૂષણ થતું પણ અટકાવે છે। વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય ગોવિંદભાઈ ચૌધરી સહિત વિવિધ શાળાના શિક્ષકો અને સાથે હજારો વિદ્યાર્થીઓએ આજે અલગ અલગ કૃતિઓનું નિદર્શન કર્યું હતું। પ્રથમ નંબર આવેલ કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેશે।